હેલો ફેમિલી, જય શ્રી શ્યામ, જય સીતારામ. આપ સૌને મારા જય રામદેવજીને આજના નવા વ્લોગમાં આપનું સ્વાગત છે. આજના વ્લોગની શરૂઆત થઈ રહી છે ઉમેદપુરથી અને અમારી સાથે દિવાંગી બેન પણ છે. સવારના લગભગ કેટલા 8 વાગ્યા વધારે થઈ ગયા, 8:30 થઈ ગયા અને વ્લોગની શરૂઆત કરી છે. ધીરે ધીરે હવે કામ આગળ વધારીએ, પણ પહેલાં બગીચો જોઈ લઈએ કારણ કે ઘણા બધા ફૂલ ઉગ્યા છે. ઓહો, વાદળછાયું વાતાવરણ થઈ ગયું છે. વાદળો તો જુઓ, જબરો વાદળો છો. વ્હાઈટ ગુલાબ નહીં થયા હોય થોઈસ વ્હાઈટ. તુલસી પછી ઓન શું કહેવાય? ઓન નોમ મને નહીં ખબર, કોઈને ખબર હોય તો કહેજો. આ રાતરાણી છે. પછી રેડ ગુલાબ જો કેટલા મસ્ત લાગે છે. શેનું નામ? ટર્મિનલ. મસ્ત લાગે છે. બગીચો નાનો ના. આ હું સ્થાન? આ ગુડ મોર્નિંગ. જય સીતારામ. આ શું છે? સપ્તપદી છે લગભગ, ખબર નહીં. આ બધું કોમેન્ટ કરજો. અને આ ટર્મિનલ નહીં હોનું તો અલગ નો હતું. અમારા ગામના પીકે આવી ગયા છે. જો પીકે. એકદમ ગુડ મોર્નિંગ. રામ રામ. મોર્નિંગ. રામ રામ. અલે રામ રામ તો કહેવાય તો. પીકે ઓય જ પેલા આવી જાજો ભાઈ, બનજો ને આવી જા એટલું. રામ રામ રામ. રામ. જય સીતારામ. પીકે છે અમારા ગામના. જો એકદમ પીકે ની પિક્ચર જેવા લાગે છે ને. એવું ના કહેવાય. આ બધા પીકે જ છે. નોમ પાડી દીધું છે. આવો ને નોમ ટર્મિનલ નહીં, સર્ચ કરો બીજું કોક છે. આપણે લાવ્યો ને એ વખતે મેં નોમ કીધું હતું, પણ મને અત્યારે હાલમાં યાદ નથી. આ સપ્તપદી છે. અહીંયા રેડ રેડ રોઝ થઈ ગયા છે. રેડ રેડ રોઝ. સરસ સરસ. કયું ચંદન છે? આ ચંદન. પેલું એલોવેરા, કુંવરપાઠું. આમ પેલું કાંદરેજો. સરસ સરસ. આ બધું અમારે દેવુબેનની દયાથી છે. દેવુબેન આ બધાની સંભાળ લે છે રોજ સવારે. પેલી બાજુ શું છે દેવુબેન? એવી બાજુ તો કશું નથી. એવી બાજુ તો પાલક છે. કયો બતાવો છો પાલક? જુઓ અહીંયાથી મંદિર દેખાય છે. આ બટાકા છે. હા તો થોડો થોડો તડકો નીકળે છે. ધાણા, ધનિયા અને રાજલ માસીનું ઘર ત્યાં છે. જુઓ અહીંયા અહીંયા બટાકા છોરો રમું છે. ઘરની બાજુમાં જ ઉકરડા છે. આ બટાકા છે. સરસ. દેવબેન કામ કરવા જઈ રહ્યા છે. બોલો શું પ્લાન છે આજે? આજે જમવા બાળકોને ઢૂંઢા કીએ ને, ઢૂંઢા એમાં જેમ મજાવાનું છે. જેમ હવે હોળી નજીક આવી ને એટલે જેમના પ્રોગ્રામ ચાલુ. લગ્ન પૂરા થયા નહીં કે આ ચાલુ, પછી પાછી હોળી, પાછા ચોથા મહિનામાં લગ્ન, પાછું ઉનાળાનું થોડું ઘણું રહેવાનું, પાછું ગમે તે ચાલુ થઈ જાય. સરસ. આંબો કયો છે? આંબો. અચ્છા 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 અચ્છા. અને આ છે સ્ટેટ હાઈવે. કોણ આવે છે કોણ જાય છે બધું દેખાય. જો ટ્રક નીકળ્યો ને. મોડાસા શામળાજી. ઉદયપુર. એ ઉદયપુર હાઈવે કહેવાય. અને દેવુબેનની મર્સિડીઝ. કપડાં પડ્યા છે, કપડાં ધોવા બેસીએ. દેવુબેન પણ પોતું કરવા જાય છે. મળીએ થોડી વાર પછી. સવારનો પ્રોગ્રામ ચાલુ થઈ ગયો છે. અમારા દિવાંગી બેન પોતું કરે છે અને અમે પણ ઓન ડ્યુટી. એક કચરો કાઢે તો એક પોતું કરે. થોડી વાર પછી કપડાં ધોવા બેસીએ એટલે ફરીથી તમને બતાવીએ. અમારો એક વિદ્યાર્થી ડરીને શું કહેવાય, દોડતો નહીં પણ શરમાઈને વાંચવા બેસી ગયો છે. 12મું છે. 12મું. અને અમારા ભવિષ્યના એચએસ સ્ટાર્ટ ક્લિયર કરનારા દિવાંગી બેન અત્યારે પોતું કરી રહ્યા છે. છોકરાને પોતું કરવાનું શીખડાવતા નહીં હો. એવું છે. ભણવાનું જ શીખવાડું, પણ દરેકના ઘેર દરેક કામ કરવું પડતું હોય, કોઈ કરી આપતું ના હોય. એટલે પછી એક ક્લાસ 2 અધિકારી હોય ને તો થોડું ઘણું તો કરવું જ પડતું હોય. બરાબર? બોલા દેવાની. આ બધું યુઝ થોડું દબાઈને પોતું મારો યાર. તમે છોકરાને કેવું મારો છો ના આવડે તો?
પતંગભાઈ ધોરણ 12 નો વિદ્યાર્થી છે. એક્ઝામના હવે કેટલા દિવસ બાકી રહ્યા તું? પેલું પેપર શાનું છે? ઇકોનોમિક્સ. અમારે એકાઉન્ટના ટોપર છે ભાઈ. સ્ટેટના એકાઉન્ટમાં 90 માર્ક્સ વાળા છે. એટલે સતત બાજુમાં જ ગયો. કેટલું થપ્પો છે ચોપડાનો. હે અડધો તાળો છે. ઓ પોલ ખુલી ગઈ. તો તમારા ચોપડો ક્યાં છે? આ 3 જ છે. કેવી તૈયારી છે? અમારા મમ્મી રોટલી બનાવી રહ્યા છે. મમ્મી ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. શું બનાવ્યું છે આજે? રોટલી અને બીજું? દાળ. કેટલા વાગે ઉઠી હતી આજે? આજે 4 વાગે. ઓહો, કેમ? માતુભાઈને વચવા ઉઠાડ્યા હતા. દેવુબેન વચવા ઉઠ્યો તો. હા હા, બરોબર બરોબર. 4 વાગ્યાનું ચાલુ છે અત્યારે. દેવુબેનને શું કરે છે? હા હા, હજુ કોમ ચાલુ જ છે. ના થાય કામ. કે ભાઈ તૈયાર થઈને આવી ગયા છે. વિકે ભાઈ મજામાં? શાંતિ? એકદમ તમારે યાર પીકે જેવા જ દેખાવ ના? તમે જતા પીકી પિક્ચરમાં? એવું છે? તાન કોણ હતું? અને તમે કોણ છો તારે? તમને કેમ પીકે પીકે કરીશ બધા? એવું? તમે તૈયાર થઈને આવ્યા છો? હા, ટાઈ બાઈ પહેરીને જાય છે? લગ્ન કરવા નહીં કરે છે? હું ટાઈ બાઈ પહેરીને સ્કૂલમાં પરીક્ષા આવી ગયા હતો તું? પરીક્ષા ઓરલ ચાલુ છે. આ પટો ચેમ આવો પહેર્યો છો? ઓહો હો, તમે એકદમ પીકે જેવા દેખો છો. તાન ચોજી તમારી ગેંગ આખી એવું છે? લગન બગન માલ લીધો? ઘણો હે. હજુ ઊંઘ ઉડી નહીં લાગે છે. એવું છે? મળીએ તાર શાંતિ પેપર આલજો તાર. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. તૈયાર થઈને ચો નીકળ્યો? અમે જેમ મને કરે છે નવા. એવું છે? હા. હવે લગન પૂરો થયો એટલે જેમ ચાલુ છે. જેમ ચાલુ થઈ જાય. બરોબર. હા. કયા ગામ? નવા. નવા જવાન છે. નવા ગામ જવાનું છે. ભાઈ ના ઘેર? કાકાને કે. કાકા ના ઘેર. હા. અમે કામ પતાવી દીધું છે અને દિવાંડી બેન એમના સ્કૂલ ડ્રેસમાં આવી ગયા છે. ટીચર નીકળ્યા છોકરાને ભણાવવા માટે. ટિફિનની સબ્જી રોટલી બની ગઈ. હવે જમી લઈએ. હે ને કેટલા વાગે? 10 વાગી ગયા? 9:45. 10 વાગે દિવાંગી બેન રવાના સ્કૂલમાં જા. જો ટિફિન ભરાઈ ગયું ગરમ ને ગરમ. ઠંડુ થઈ જતું 2 વાગે. અત્યારે ભલે ગરમ ખાવા બેહીએ એ વખત તો બરફ જેવું ખાવું તો પડે. ખાવું તો પડે. સાચી વાત. એ જરૂરી છે. જરૂરી છે. તમારે પાણીની બોટલ ભરી બેન? દીદી બાકી દીદી પાણીની બોટલ ભરી આપે. લાવ કઈ ભરવાની છે? દિવાંગી બેન લો તમારી બોટલ ભરીને તૈયાર છો. તમે જો નોકરી કરવા, અમે તમારી પાછળ છીએ. આવી સરકારી આવી જશે. સરકારી પણ આવશે. અમારા માતુભાઈ અત્યારે તૈયારી કરવા બેઠેલા છે. 12માનો વિદ્યાર્થી. માતુ કેમ છો? કેવી ચાલે તૈયારી? હવે પરમ દિવસ તો પેપર. બહુ લોડ ના લેવાનો. ફર્સ્ટ યર વિદ્યાર્થી તો લોડ ના જ લે. ના ના, હોશિયાર છે ભાઈ. આ છોકરો છે ને બહુ હોશિયાર છે. અમને તારા પર ઘણી અપેક્ષાઓ છે. સારા માર્ક્સ લઈને આવશે. સ્કૂલમાં એક લાવે છે તો હા, તો બોર્ડમાં 91 ની તો 85 તો ખરા કે. તો પછી બેનો એમને વાંચવાનો ચોપરો નાખે છે અંદર. હો, છોકરાને ભણાવવાનો નહીં. શું કેવું? સાચી વાત છે ને? તો પૂરું થઈ ગયું છોકરાનો તો અભ્યાસક્રમ પૂરો. અને તૈયારી કરવાની, અમારે તૈયારી કરવાની. સાચી વાત છે. વાગી ગયા છે સાંજના 5 અને હું બનાવી રહી છું ગરમા ગરમ ચા. હવે દિવાંગી આવશે સ્કૂલમાંથી એટલે ત્યાં સુધીમાં આપણે ચા તૈયાર રાખીએ. એટલે આવે એટલે એવા ફ્રેશ થઈ જાય. આખા દિવસનું થાક હોય, ચા પીવે એટલે ઉતરી જાય. આજુબાજુ નાખીને બનાવીએ. બરોબર.
વાગી ગયા છે 5 અને ટીચર આવી ગયા છે. બેન કેવો દિવસ રહ્યો? ઈ ચો જોઈને બોલો છો? અહીં જુઓ કેવો દિવસ રહ્યો? સારો. મજા આવી? લો તમારા માટે ચા તૈયાર છે. થેન્ક યુ. બેસી જાઓ. કપડાં બદલી દઈએ ને પેલા. સારું, બદલી દો. જો બધા બેસી ગયા છે ચા નાસ્તો કરવા માટે. માતું અને હવે વિડીયોનો એન્ડ કરી દઈએ કારણ કે લગભગ 5:30 થવા આવ્યા. હે ને દેવાંગી બેન? કેટલા વાગ્યા? 5:30. તો 5:30. મોબાઈલ હલી ગયો. તો બસ આજના માટે બસ આટલું જ. જો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. મળીએ કાલે નવા વ્લોગ સાથે. ત્યાં સુધી જય શ્રી શ્યામ, જય સીતારામ.